હેલો, વેલકમ ટુ માય ચેનલ ડૉક્ટર મિટીસ કોર્નર ગુજરાતી. મારું નામ છે ડૉક્ટર નીતા અને આજે હું વાત કરવાની છું ઓપન પોર્સની એટલે કે ખુલ્લા રોમ છિદ્રોની. ઘણા લોકોને જેને ઓઇલી સ્કિનની તકલીફ વધારે હોય છે તે લોકોને આપણા જે બંને ગાલ હોય છે, આપણી જે દાઢી એટલે કે ચીકનો એરિયા છે, ચીનનો એરિયા છે, એમાં ઓપન પોર્સની તકલીફ ખૂબ જ વધારે હોય. ચીકનો એરિયા છે, ચીનનો એરિયા છે ને નોઝનો એરિયા છે, એ ભાગમાં ઘણા રોમ છિદ્રો હોય છે. તો આવું શા માટે હોય છે અને એવા કયા ઘરગથ્થુ ઇલાજથી તમે ઓપન પોર્સને દૂર કરી શકો? તમે બધા નિયાસિનામાઇડ વિશે સાંભળ્યું હશે. એના સીરમ, ક્રીમ, ફેસ વોશ બધું જ આપણે બધા લગાવતા હોઈએ છીએ, પણ એ ઘણું જ કોસ્ટલી 400-500 સુધીનું તમને બજારમાં મળી રહે છે. પણ ઘરે તમે એવો શું ઉપાય કરો કે તમે તમારા જે ઓપન પોર્સ છે એને ઘણી હદ સુધી મિનિમાઇઝ એટલે કે નાના કરી શકો અને તમે જ્યારે મેકઅપ લગાવો ત્યારે તમારો મેકઅપ ખૂબ જ ભદ્દો એટલે કે ખરાબ ના દેખાય. તો ચાલો જાણીએ. એના માટે તમે બધા જ કોકમ જે આપણે રોજબરોજ વાપરીએ છીએ, તમે કોઈ દાળમાં, શાકમાં, બધા એનું કોકમનું શરબત વિશે તમે સાંભળ્યું હશે, જે આપણે ડેલી લાઈફમાં યુઝ કરીએ છીએ. કોકમના શરબતને તમારે અઠવાડિયામાં 3 વખત પીવાનું છે. કોકમમાં વિટામિન બી, વિટામિન સી અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે તથા એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે, જેના લીધે તમારી જે રિંકલ્સ હોય છે એ ઓછી થાય છે. તમને જે ઉંમર વધવાની તકલીફ, જેના કોઈની સ્કિન જે લચી પડી હોય એમાં પણ ખૂબ જ ફાયદો કરે છે. જેથી કોકમનું શરબત જો વીકલી 3 વખત તમે પીશો તો તમારું જે લિપ્સ છે જે ઘણા ડાર્ક થઈ ગયા હોય, તમને એજિંગના લીધે ડાર્ક સ્પોટ થઈ ગયા હોય તો એ ખૂબ જ ઓછું થઈ જાય છે. તમે ભલે બધું લગાવતા હશો પણ જો તમે કોકમનું શરબત વીકમાં 3 વખત પીવાનું રાખશો તો તમને આ બધી જ તકલીફ ઘણી ઓછી થઈ શકે છે. ઘણા લોકોને કેવું હોય છે કે સેન્સિટિવ સ્કિનના લીધે ઇરિટેશન થતું હોય છે, એક્ઝિમા હોય છે, દરાજ હોય છે, ખુજલી આવતી હોય છે, અથવા તો સોરિયાસિસની પણ ઘણા લોકોને તકલીફ હોય છે. કોકમમાં એટલી એન્ટી હિલિંગ પ્રોપર્ટી રહેલી હોય છે કે તમને જો કોઈ સોજો હોય, ડર્મેટાઇટિસ હોય, માથામાં ગુમડા થતા હોય, એની જો તકલીફ હોય તો એ પણ ઘણી હદ સુધી એ ઓછી થઈ જાય છે અને ઘણા લોકોને એકદમ નાબૂદ થઈ જાય છે. અને ઓપન પોર્સમાં તો એ ખૂબ જ લાભદાયક છે. જો કોકમનું શરબત તમે આ રીતે વાપરશો તો એ તમારે ઓપન પોર્સ ઉપર જે તમે ઘણા બધા પ્રોડક્ટ્સ બહારથી યુઝ કરો છો એમાં તમારે પ્રોડક્ટ ઓછી યુઝ કરવી પડશે અથવા તો બિલકુલ નહીં યુઝ કરવી પડશે. પણ કોકમનું શરબત વાપરતા પહેલાં તમારે ધ્યાન માત્ર એટલું રાખવાનું છે કે તમારે એનો ટેસ્ટ કરી લેવાનું છે કે તમને કોકમથી એલર્જી ના હોય. જો તમને કોકમની એલર્જી ના હોય તો તમે આરામથી કોકમનું શરબત યુઝ કરી શકો છો. અને અત્યારે તો શિયાળાની સિઝન છે. જો તમે કોકમનું શરબત અત્યારે શિયાળાની સિઝનમાં પીશો તો તમને જે ડ્રાય સ્કિનની તકલીફ છે એ પણ ઘણી ઓછી થઈ શકે છે. કોઈકને ડ્રાય ચીક્સ હોય, ડ્રાય હેન્ડ, ડ્રાય લેગ્સ અને ડ્રાય લિપ્સ, એને ખૂબ જ મોઇશ્ચરાઇઝ કરે છે. કોકમના એન્ટી હિલિંગ પ્રોપર્ટીના લીધે તમને આ ફાયદો શિયાળામાં વધારે મળશે.